નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખશું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરીવાર તમારા માટે એક સ્ટોરી લઈને હાજર થઈ ગયો છું. શું તમને ખબર છે કે કોઈ માણસ પોતાનું નસીબ બદલી શકે ખરું? આપણા ગુજરાતીમાં કહેવત છે કે ગમે એટલા ફાંફા મારશો, ગમે એટલા હાથ પગ મારશો, પણ નસીબમાં હશે એટલું જ મળશે. તો ઘણાને એવો પ્રશ્ન થાય કે શું આપણે આપણું નસીબ બદલી શકીએ ખરા? આ વાતનો જો જવાબ તમારે જાણવો હોય ને તો આજની સ્ટોરી શરૂથી અંત સુધી સાંભળજો. ખૂબ જ તમને મજા આવશે અને કંઈક નવું જાણવા મળશે કે જેમાં જીવનનો કંઈક બોધપાઠ મળશે. કદાચ આ એક સ્ટોરીથી તમારી લાઈફ પણ બદલી શકે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એક ગામમાં એક અનાથ બાળક જે વાણિયો હતો, એનું મા બાપ નહીં, છોકરો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો, ખાઈ પીવે એટલું કમાઈ લે. નાની એવી ઝૂંપડી બનાવી હતી, એમાં સૂઈને એનું પોતાનું ગુજરાન ચલાવતો. જાતે વાણિયો હતો. જનરલી આપણે સાંભળેલું હોય છે કે વાણિયો ક્યારેય ગરીબ નથી હોતો, પણ આ કેવા અલગ પ્રકારના નસીબ લઈને જન્મ હોય છે કે નાનપણથી જ મા બાપ નથી હોતા અને જ્યારથી સમજણ આવી ત્યારથી મજૂરી કરીને પોતાનું ગુજરાન માન ચાલે એટલું, 2 ટકનું જમવાનું થાય એટલું તો માન કમાઈ શકે. એક ગામમાં બહુ સિદ્ધ સાધુ પારાયણ કરવા આવ્યો. એટલે કે કથા ને બધું પારાયણ કરતા, દરરોજ પારાયણ સાંભળતો અને બધાય જે સિદ્ધ સાધુ છે ને પોતપોતાના પ્રશ્નનો જવાબ પૂછતા અને સિદ્ધ સાધુનો જવાબ આપતા. એક દિવસ બધાયના જતા રહ્યા પછી આ ગરીબ વાણિયાનો છોકરો સિદ્ધ સાધુને નમન કર્યું. નમન કરીને કે હે બાપુ, મેં નાનપણથી જ ઘણા દુઃખ વેઠા છે અને ઘણો જ ગરીબ છું હું. તો શું મારી જિંદગી આવીને આવી મને કંઈક સલાહ સૂચન આપો કે મારી જિંદગીમાં કોઈ દી સુખ જ નથી, તો મારું કંઈક ભવિષ્ય જોઈ આપો ને બાપ. હું તમને કંઈક દાન દક્ષિણા તો આપી શકું એમ નથી, કારણ કે હું પોતે સાવ ગરીબ છું. સિદ્ધ સાધુને એની વાત સાંભળીને પણ દયા આવી અને એને આંખો બંધ કરી એની સિદ્ધિ પ્રમાણે એનું ભવિષ્ય જોયું. ભવિષ્ય જોયું તો આ છોકરાની આખી જિંદગીમાં છે દુઃખ સિવાય ભગવાને બીજું કાંઈ નહોતું લઈ. આ બધું જોઈ અને સંતની આંખમાં પણ ઝરઝરિયા આવી ગયા. ભગવાન આટલો બધો નિર્દય, આ નાના એવા બાળના જિંદગીમાં કોઈ દી સુખ જ નથી લખ્યું. મનમાં વિચાર કરે છે. ઝરઝરિયા ગળગળો અવાજે સંત બોલ્યા, બેટા તારા નસીબમાં હજી તો ઘણું દુઃખ છે. કોઈ દી સુખ નથી. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી દુઃખ જ છે. છોકરો તો આખી જિંદગી દુઃખ છે મારે. એના અંતરાત્માથી અવાજ નીકળ્યો કે શું બાપુ, કોઈ પોતાનું નસીબ નથી બદલી શકતું બાપુ? ઓહો, ઘણો જ સારો પ્રશ્ન એક નાના એવા ગરીબ વાણિયાના છોકરાએ સિદ્ધ સંતને પૂછી લીધું. બાપુ કે આનો મારી પાસે જવાબ તો નથી, પણ હા, તારા નસીબમાં દુઃખ નથી, પણ મારા સિદ્ધિથી હું તને 5 વર્ષ એવા આપું છું કે જેમાં તમે સુખ સાહેબીથી જીવી શકો. પછી તારા આજના દિવસો થઈ જશે. ભલે બાપુ, જો તમારી કૃપા હતી તો 5 વર્ષમાં હું મારી જિંદગી જીવી લઈશ, બાકી તો આવી દુઃખ ભરી જિંદગી જીવવાની જ છે. કે
બાપુને પ્રણામ કરીને બાપુ કે આવી રીતના કથા કરવા, પારાયણ કરવા આવતો જોઈ છું. 5 વર્ષ પછી જ્યારે આ ગામમાં આવું ત્યારે તું મને મળજે, કોઈ વાંધો નહીં. બીજે જ દિવસે સંત તો જતા રહ્યા એ ગામમાંથી, પણ આ છોકરો મહેનત કરવા માંડ્યો. ધીમે ધીમે નાનો મોટો વેપાર ચાલુ, મજૂરી કરતા, નાનો મોટો શાકભાજીનો ધંધો, બીજો ધંધો, કરિયાણાનો ધંધો કરતા 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 છે 1-1.5 વર્ષમાં જ આ વાણિયાનો છોકરો બહુ જ મોટો વેપારી બની ગયો. 1-1.5 વર્ષમાં જ મોટો વેપારી બની. એની ક્ષમતા કરતા એને ઘણું બધું ધન કુદરતે ભગવાને આપવા માંડ્યું. પણ એ સંતની એને એક વાત યાદ હતી કે આ સુખના દિવસો ખાલી તારી પાસે 5 વર્ષ જ છે. એટલું બધું ધન, અન્ન, સુખ સગવડનો માલિક બની ગયો. પછી એને વિચાર આવ્યો કે મારી પાસે 5 જ વર્ષ છે, શું કામ હું ગરીબોની સેવા ના કરું? શું કામ હું ગરીબોની સેવા? કોઈને દવાખાનેની જરૂર હોય તો દવાખાને, કોઈને જમવાની જરૂર હોય, જમવાનું તો એ દરરોજ કરતો. ગરીબોને દરરોજ સાહેબ જમાડે. આવી પારાયણ કથા થતી હોય તો આખા ગામને જમાડે. દિવસે ને દિવસે એને ધંધો વધતો જ જતો. દિવસે ને દિવસે એને ખબર હતી મારી પાસે 5 જ વર્ષ છે, એટલે શક્ય હોય એટલું પુણ્ય કરે. કોઈને દવાખાનાની જરૂર હોય, કોકને પૈસાની જરૂર હોય, અને અન્નક્ષેત્ર તો ચાલુ ને ચાલુ સાહેબ, સવાર સાંજ બપોરે. કોકને કપડાની જરૂર હોય, કોકને પૈસાની જરૂર હોય, કોકને દવાની જરૂર હોય, કોકને દુવાની જરૂર હોય, અને અન્નક્ષેત્ર કન્ટિન્યુ ચાલુ ને ચાલુ સાહેબ. ગરીબ માણસોને ખવડાવતો. જ્યાં પણ એવું થાય કે ના ત્યાં ભંડારો કરે છે. ખબર છે મારી પાસે 5 વર્ષ છે, જેટલું પુણ્ય કમાય ને એટલું કમાવી લીધું. સમય જતા સાહેબ વાર નથી લાગતી. આ વાણિયાનો છોકરો પુણ્ય કરતો ગયો અને ધન અઢળક કમાતો ગયો. સમય જતા વાર નથી લાગતી ને 5 વર્ષ પૂરા થવા આવ્યા. અને ઓલા સંત પાછે એ ગામમાં પારાયણ સંભળાવવા માટે, કથા સંભળાવવા માટે આવી ગયા. એ કથા અને પારાયણ સંભળાવવામાં જેટલા પણ વ્યક્તિ આવતા ને એ બધા જ લોકોને આ જમાડતો. પછી બધાય સાંજે પારાયણ પૂરી થયા, કથા પૂરી થયા પછી બાપુને પોતપોતાના પ્રશ્નનો જવાબ આપ્યો. અને વાણિયાનો છોકરો બાપુના નમન કર્યું, પગે લાગ્યો ને કીધું બાપુ તમે કીધું તું એ પ્રમાણે કે 5 વર્ષ મેં ઘણું સુખ સાહેબી ભોગવી છે અને 5 વર્ષ હવે પૂરા થવા આવ્યા છે. હવે એક વિનંતી છે સાહેબ કે હવે મારું નસીબ જુઓ ને બાપુ. બાપુ તો પોતે સિદ્ધ હતા. બાપુએ આંખ બંધ કરીને જોયું તો એ વાણિયા છોકરાનું નસીબ જ આખું બદલાઈ ગયું છે. એટલા બધા લોકોનું એને દુઆ મળેલી હતી કે ન પૂછો વાત. એ બાપુએ જ્યાં એનું નસીબ જોયું ને સાહેબ, તો હવે પછી જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આ રીતે જે સુખ અને સમૃદ્ધિમાં રહેશે. બાપુએ કીધું કે બેટા તારા કર્મથી તારું નસીબ બદલાઈ ગયું છે. તને કુદરતે ભગવાને જેટલી સુખ સમૃદ્ધિ આપી છે ને એ સમૃદ્ધિનો તે ધર્મમાં ઉપયોગ કર્યો છે, લોકોની ભલાઈમાં ઉપયોગ કર્યો છે. એટલે હવે ગરીબી અને દરિદ્રતા આ જીવન તારી પાસે નહીં આવે. અને જે રીતે તે લોકોના દુઃખ દર્દ અને ભૂખ તરસ દૂર કર્યા છે ને એવી રીતે જ આ જીવન કરતો રહેજે. હવે દુઃખ અને દરિદ્રતા તારી આસપાસ પણ ફટકાશે નહીં. ગુરુદેવને વંદન કરી અને વાણિયાનો છોકરો નીકળી જાય છે. અને આ જ રીતે લોકોની ભૂખ તરસ કન્ટિન્યુ જમણવાર ચાલુ છે. કોકને દવા દારૂ, કોકને પૈસાની જરૂર હોય તો બધી મદદ કરતો રહે છે. એની પ્રગતિ થતી જ રહી છે.
મોરલ ઓફ ધ સ્ટોરી એટલે કે આ સ્ટોરીમાંથી કેવા શું માંગે છે અથવા તો શીખવા શું મળે છે સાહેબ, કે જો તમારા કર્મ સારા હોય ને સાહેબ તો તમારું નસીબ પણ બદલાઈ શકે છે. કે તમારું જીવન દુઃખ દરિદ્રતા ભરેલું હોય તો સુખ સાહેબી અને મોજ શોખ કોઈ પણ વસ્તુની કમી રહેતી નથી. પણ જો તમારા કર્મ કોકનું દુઃખ ઓછું કરવાના હોય તો આ સ્ટોરી તમને કેવી લાગી? જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી જરૂર શેર કરજો. જે દૂર રહે છે એને શેર કરીને જણાવજો. અને તમારી આજુબાજુ અથવા તમારા ફેમિલીમાં વડીલો બાળકો જે પણ તમારી સાથે હોય સાંજે જમીન આ સ્ટોરી કર્મની સમજાવજો. કર્મથી શું નથી થતું. જો એક પણ છોકરાને મગજમાં કર્મનું જ્ઞાન આવી ગયું ને સાહેબ તો તમારી 7 પેઢી સુધી કોઈ દુઃખ અને દરિદ્રથી જીવશેલું છે. ભલે હું કરોડોપતિ નહીં થાવ પણ દુઃખનો પડછાયો તમારા કુટુંબમાં નહીં આવે એ હું કહું છું સાહેબ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.